બેસવા તૈયાર છે અને અત્યારે અડધી રાત્રે 2023 માં આપણે લડવા પણ જેતપરના તૈયાર છે. એટલે મોરબીના જેતપરમાં આ છાવણીમાં છીએ. છાવણી આખું આંદોલનમાં પરિવર્તિત થઈ ગઈ છે. શું નામ છે આપનું? અંકિત પટેલ મારું નામ છે. અંકિતભાઈ શું કહેશો, કેમ આયા છો અહીંયા? અમે એ કહેવા માંગીએ છીએ જ્યારે મોદી સાહેબ અહીંયા ગુજરાતમાં હતા ત્યારે કપાસના ભાવ 1400 રૂપિયા હતા ત્યારે બાંબેડા પાડીને કહેતા હતા કે કેન્દ્ર સરકારની થપ્પડ લાગી ને આમ ને તેમ. તો અત્યારે તો બધું એના હાથમાં છે, તો કેમ આ અન્યાય કરી રહી છે અમારી સાથે? હું એ કહેવા માંગુ છું. કેમ તમને લાગે છે, શું લાગે છે, કેમ આવું કરે? અમે એ કહેવા માંગીએ છીએ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તો રાડું પાડીને કહેતા હતા કે આમ કેન્દ્ર સરકારની થપ્પડ લાગી નાની થપ્પડ લાગી. અત્યારે તો બધું એમના હાથમાં છે, તો કેમ આટલો અન્યાય કરી રહી છે આ થાંભલા? જ્યારે સુરત નવસારી અહીંયા થાંભલાથી 2 કરોડ રૂપિયા આપી રહી છે, તો અમને જેતપરના ગામને કેમ 30-35 લાખમાં દઈને રફો કરી રહ્યા છે આ સરકાર અને બધા કર્મચારી અને અડાણી બધા? મારું કહેવાનો મતલબ એ થાય છે. તો કેમ આવું કરતા હશે, શું લાગે છે તમને? આ બધા સરકારની ને અડાણીની બધાની સાંઠગાંઠ છે. જ્યારે બધા નેતાઓની બધાની સાંઠગાંઠ છે ત્યારે આ બધી વસ્તુ થઈ રહી છે. અચ્છા, તો હવે શું કરશો? હવે તું તો તમે જોઈ જ લીધું. 19 દિવસની અંદર લગભગ આ છાવણીની 9 લાખ માણસોએ મુલાકાત લીધી. તો પાર્ટ 3 થવા જઈ રહ્યું છે ત્યારે અમે કદાચ હવે આ શાંતિપૂર્વક ન ઓલું કર્યું તો હવે અમે સરદારવારી કરશું, રસ્તા બંધ, રસ્તા રોકો આંદોલન અને હાથમાં હથિયાર લઈને આગળ લડત ચાલુ રાખશું અમારી. આપણે તો બીજા પણ આગેવાનો છે જે આ મંચ સંચાલિત કરતા હતા. આ જો સ્વામિનારાયણનો ટીલો પણ જોશમાં કોઈ કમી નહીં. મંચ સંચાલનમાં જુઓ, આવા મેં ઇન્ટરવ્યુ કર્યું છે આમનું. બોલો, ચલો અનાજના ભાવ માટે બોલો. પણ સૌથી પહેલા તમે સંચાલન કર્યું મંચનું, કરી લઈએ કાકાનું સંચાલન તમે લોકો કરતા હતા મંચનું. પહેલા દિવસથી કહો, આ દિવસથી પહેલા દિવસે ને આજના દિવસમાં શું ફેર? પહેલા દિવસ શરૂઆત હતી ત્યારે ધીમે ધીમે બધાને જાણ પણ ખબર પડતી ગઈ, જાણકારી આવતી ગઈ. એમ પબ્લિકનો માળો વધતો ગયો. જિલ્લાઓ પેલા ગામડાથી સમર્થન મળતું ગયું, ધીમે ધીમે તાલુકામાંથી સમર્થન મળતું ગયું, ત્યારે ધીમે ધીમે એસોસિએશન દ્વારા સમર્થન મળતું ગયું. રિક્ષા એસોસિએશન હોય, વકીલ એસોસિએશન હોય, કે પછી ખેડૂત એસોસિએશન હોય, કે પછી માર્કેટિંગ યાર્ડના એસોસિએશન હોય, વેપારી એસોસિએશન હોય, આ બધા એસોસિએશનનું ધીમે ધીમે સમર્થન મળતું ગયું. અને એમ કરતા કરતા આ નાની છાવણીમાંથી કરી અને મોટું છાવણો થઈ ગયો. આજે તમે લોકો ચીમકી આપી, તમે પેલું ખેડૂતોને પેલું કે ઝુકેગા નહીં સાલા, वो हमारा जो मेहुल भाई है उसका ये फेवरेट श्लोक है कि खेडूत झुकेगा नहीं साला. કાકા શું કહેશો? તમારી વાત અધૂરી રહી ગઈ. મારી વાત એમ છે કે દેશની અંદર, આખા ગુજરાત અને આખા ભારત દેશની અંદર ખેડૂત અનાજના ભાવ માટે વલખા મારી રહ્યો છે. અને એને ખેડૂતને મીઠાના ભાવે મીઠાના અત્યારે 20 રૂપિયા કિલોના, 30 રૂપિયા કિલોના ભાવ થઈ ગયા. તો અનાજના અત્યારે 20 રૂપિયા, 15-17 રૂપિયા ભાવે વેચાય છે. પછી પાણીની બોટલ 20 રૂપિયા વેચાય છે અને 900 ગ્રામ છે. તો ખેડૂતનો અનાજ 1 કિલોના ભાવ 15 રૂપિયા, 17 રૂપિયા ભાવ ચાલે છે, 20 રૂપિયા વધુમાં વધુ. તો એ ખેડૂત કઈ રીતે આ મોંઘવારીમાં ટકી શકશે? શું થવું જોઈએ? જે ભારતના ખેડૂતોને અનાજના પોષણક્ષમ ભાવ મળતા નથી, એનો મેન મુદ્દો એ છે. અને આ જે થાંભલાવાળા રણનીતિ, આ તો એક કંપનીઓની રણનીતિને દ્વારા સરકારે એમાં સામેલ થઈ અને ખેડૂતો સાથે દમન થયું. અને ખેડૂતોને જેમ કઈ રીતે ખેતરમાંથી ચોરને અપહરણ કરે એવી રીતે અપહરણ કર્યું છે. એટલે એ મુદ્દો એક કંપની દ્વારાનો છે. પણ મેન મુદ્દો ખેડૂતના ખેતના ભાવ મળતા નથી. વિદેશ નીતિ જવાબદાર છે. વિદેશ નીતિ જે આયાત નીતિ છે, એ આયાત નીતિ દ્વારા ખેડૂતનું શોષણ થઈ રહ્યું છે. અને નિકાસ નીતિ છે, જેમાં એક્સપોર્ટ નીતિ ફેલ છે ભારતની. એ મેન મુદ્દા ઉપર જ્યારે ખેડૂતો લડશે ત્યારે ખેડૂતનો હલ કંઈક નિકાલ થશે. આપણી સાથે યુવાનો છે ગામના. શરૂઆતથી પહેલા દિવસથી આ લોકો ચહેરો બન્યા, મીડિયાને કન્વિન્સ કર્યા કે તમે આવો અને અમારો મુદ્દો ઉપાડો. શું કહેશો? આજના દિવસે આંશિક જીત મળી છે, કેટલી જીત મળવાની સંભાવના? જીત તો 100% લેવાની જ છે. જેટલી મળી એટલી 5-10%, પણ 100% લેવાની છે એવી તમને ખાતરી આપું છું. મળી ન મળી ભૂલી જાઓ, લેવાની છે. કેવી રીતે લેશો? આજે તો અહીંયાથી તમે લોકોએ એક રણનીતિ બનાવી દીધી છે. હવે તમે આટલા ટાઈમથી અહીંયા આવો છો તો તમને ખબર છે આ લોકો કેવી રીતે લેશે. અમે પાર્ટ 3 જાહેર કરી દીધો છે. એમાં જે જરૂર પડશે, હવે તો ગુજરાતના 18,000 ગામડામાંથી સરપંચો, સારા
આગેવાનો મતલબ કે જેને આમાં રસ હોય આ કામ કરવામાં, એવા બધાય ગુજરાતના ખૂણે ખૂણેથી ભેગા કરી અને સાથે મળીને કામ કરશું. અહીંયાથી એવી જાહેરાત થઈ કે 9.5 લાખ લોકોએ છાવણીની મુલાકાત લીધી છે, સરપંચોએ મુલાકાત, 24 જિલ્લાના લોકોએ સમર્થન આપ્યું છે. હવે આગળ શું રણનીતિ છે? હવે આગળની રણનીતિમાં બધાય ગામના ખેડૂતોને જે લેખિતમાં લેવાનું છે કે જે લડવા તૈયાર હોય એ નામ આપો એટલે સારી ટીમ બને, અને એ નિષ્પક્ષ કોઈ પણ પોલિટિકલ પાર્ટી નહીં, નિષ્પક્ષ ટીમ બનાવી અને સરકાર સામે સારી નીતિ ઘડી, જે સારા નિષ્ણાતો છે એની રાય લઈ અને આગામી રણનીતિ બનાવશું. સ્વાભાવિક છે. તમામ તમે જુઓ જે રીતે અહીં યુવાનો આયા છે, જે રીતે અહીં ઉભા રહો, હવે તમે આવી ગયા છો તો ઉભા રહો. શું ને હવે કહો, હવે પ્રવીણભાઈ કહો, હવે તમે કહો, હવે ચલો તમે આવી ગયા મારે બી જવું છે, અમદાવાદ જવું છે મારે, બોલો ચાલુ નહીં લ્યો. આજે તમે આયા, હવે આગળની રણનીતિ શું? હવે પાર્ટ 3 ની જાહેરાત થઈ છે, એટલે ખેડૂતો હવે કોઈની શરમ રાખવાના નથી, પોતાના ન્યાય માટે લડી લેવાના છે. બરોબર. આ સરકારને વિનંતી કે ખેડૂતો કાયદો હાથમાં ન લે એ પહેલા હજી સમજી જાય, હજી કંઈ બગડ્યું નથી, કારણ કે આ ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે, એટલે અમારી જ સરકાર છે. પણ આ સરકારમાં અમને એમ લાગે છે ખેડૂતોના દુશ્મનો ચડી બેઠા છે, નકર આવું ન હોય. શું બેઠા છે? ખેડૂતોના દુશ્મનો, નકર આવું ન હોય. અને કોઈ જાતનું શરમ નથી, કોઈ જાતનું નાક નથી. ખેડૂતો ગમે એ માંગણી કરે તો એમાં ધ્યાન દેતા નથી, બટકું સહાય આપીને ભિખારી બનાવવાની યોજના કરી. અને આ માનીતી કંપનીઓ એની અમે એમ કહીએ છીએ એમાં ભાગીદાર હોય તો ભલે અને ભાગ બટાઈ હોય તો ભલે, પણ આવી રીતે મનમાની ન ચલાવે. આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોનું કંઈક સમજવું જોઈએ, સાંભળવું જોઈએ. એને એમ છે કે આ અમારા બાપનું રાજ હોય એવું એની આખી નીતિ છે, અને આરામ નીતિ છે. આ લોકો તો કીધું કે મેં ઐતિહાસિક પેલું જાહેરાત કરી છે ને વળતર ઐતિહાસિક દેખાયું નહીં તમને કઈ? એટલે આ ભાઈ આની શું અમારે વાત કરવી? આ ખોટા બોલા છે, ઈ બોલ્યા છે એ નથી દેવાના, ખબર છે અમને, બધી આની ખબર છે. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યાંથી જ વડાપ્રધાન બન્યા, અહીંયાથી ભાઈ અમને ખોટું જ બોલ્યા છે. પાક વીમો નો દીધો, ભાવ નો દીધા. પોતે બોલેલા કે આપણે ભાજપની સરકાર બનશે તો પહેલી મીટિંગમાં પહેલું કામ ખેડૂતોને માફ કરશું. અમને આનો કાંઈ ભરોસો નથી, હાવ ભરોસો જ નથી, કારણ કે આ ખોટા છે. સમજી ગયા? પણ હવે શું કરશો પ્રવીણભાઈ? અમે હવે ખરપિયા લેવું, દાંતેડા લેવું, જભા ફાડશું, ધારાસભ્યોનો ઘેરાવ કરશું. ઈ 2027 ચૂંટણી લડી જ નથી અગવાના, પ્રચાર કરવા જ નથી નીકળવા અગવાના. અમારી આગળ એવડી તાકાત છે. એની ઘરવાળીઓ એમ કે આપણે ફોર્મ નથી ભરવું, ઘરમાં બેહો ને કામ મારી નાખશે. અમારા હાવ હવે ખોટા હલી ગયા છે. આ અમારા છેલ્લો સ્ટેપ કહેવાય કે ખેડૂતો ક્યારે એમ કે અમે હવે શું કરી, અમારું મગજ કામ નથી કરતું. અત્યારે અમે શું બોલી છીએ એ અમને નક્કી નથી, કારણ કે આને અમને બોલાવ્યા છે, અમને ઉશ્કેર્યા છે કે ખોટી વાત છે મારી. એટલે વહેલી તકે સાંજમાં સમજી જાય. આ ગુજરાતનો ખેડૂત હવે જાગી ગયો છે, સંગઠિત થયો છે. આટલાથી અમને આશાઓ હતી કે આ પાર્ટી કંઈક કરી દે હે, આ સરકાર કંઈક કરી દે હે, પણ આ બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે, એક જ ડાળના પંખી છે. આની અમારે કાંઈ જરૂર નથી ને અમે આના મોઢા નથી જોવા માંગતા. અમે અમારું કામ કાઠલો ઝાલીને ઉકેલવાના છે. આ ભારતીય કિસાન સંઘે કીધું તો અમારું સમર્થન છે તમને લોકોને. તો એટલે ભાઈ ભારતીય કિસાન સંઘ તમે નામ મૂકો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી તેથી રોડ ઉપર ખાટલા લઈને હુતા, અને હવે એને આના ભેગી પથારી કરી લીધી છે. આ અમારા રોજથી બોલાઈ જાય છે. અમારે ભારતીય કિસાન સંઘ કાંઈ વાંધો નથી, પણ ભારતીય કિસાન સંઘ ને કોંગ્રેસ ને આમ આદમીની બધા તમે ઘરે તમારા પથારીમાં હોઈ જાવ, અમે અમારો પ્રશ્ન ઉકેલી લેવ. સ્વાભાવિક છે કે જે રીતે ખેડૂતોમાં એક રોષ છે સરકારને લઈને. ઐતિહાસિક સરકાર ભલે વળતર કહેતી હોય, પણ ઐતિહાસિકતાના નામે ક્રૂર મજાક છે, વાત આ લોકો કહી રહ્યા છે. સહયોગી બાપુ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.